નમસ્કાર, હું છું મયુર પટેલ, કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાંથી. અને આજે આપણે ઉપસ્થિત છીએ બાવસર કંપની અંદર. રાજુભાઈ પટેલ પ્રગતિશીલ ખેડૂત આપણી જોડે છે, જેમના ખેતરની અંદર મગફળી પાકની અંદર નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરેલો હતો. જે નિંદામણ નાશક છે કોરોમંડલની છાવા. અને આ છાવા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી રાજુભાઈને એમના ખેતરની અંદર નિંદામણોની અંદર કેવું પરિણામ મળ્યું છે તે આજે જાણવા માટે આવ્યા છીએ. તો રાજુભાઈ નમસ્તે. કોરોમંડલ કંપનીની તમે જે પ્રોડક્ટ વાપરી છે છાવા, તેનું તમારા ખેતરની અંદર જે રિઝલ્ટ મળ્યું છે તે અમે બીજા ખેડૂત મિત્રોને પણ તમારા દ્વારા જણાવવા માંગીએ છીએ. તો તમે જણાવો, કેટલા દિવસ પહેલા દવા છાંટી હતી અને કેવું પરિણામ મળ્યું છે? પહેલાં વાવેતરના પહેલા સ્ટેજ નાનું ઘાસ, બરાબર, શરૂઆતમાં નાના ઘાસ ઉપર રિઝલ્ટ મળે છે. એની અંદર મોકંદુ છે, જીઆઈડી છે, કાંદલીઓ ભાજી છે, જીઓ છે, આ બધામાં સરસ સુપર રિઝલ્ટ મળે છે. પણ પહેલા સ્ટેજની અંદરનું ઘાસ હોય તો સારામાં સારું રિઝલ્ટ મળે. બરાબર, એટલે લગભગ 2 થી 3 થી 4 પાનાની અવસ્થાનું કોઈ ઘાસ હોય તો એવા સમયે જ આપણે દવા છાંટી દેવી જોઈએ. તમે જોઈ શકો છો કે રિઝલ્ટ કેવું મળ્યું છે. બતાવો ભાઈ, આ સમગ્ર ઘાસની અંદર રિઝલ્ટ મળ્યું છે અને જબરજસ્ત રિઝલ્ટ છે. તો જે પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે તે પ્રોડક્ટ જે છે એ છાવા છે કોરોમંડલની, જે ગયા વર્ષે આપણે કોરોમંડલ લાવી છે માર્કેટમાં. એની સાથે જે આપી છે દવા આપણે ઇમિજા થાઇપર છે, ફેરવન્ટ. છાવા પ્લસ ફેરવન્ટ આ બંને જોડીનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે જે એક્સપેક્ટેશન, આપણે જે આશા રાખ્યું એવું રિઝલ્ટ મળે છે. પણ જેવું રાજુભાઈનું કહેવું છે કે એની અવસ્થા મુખ્ય છે, કે શરૂઆતની અવસ્થા નિંદામણની પકડીને જો છંટકાવ કરવામાં આવશે તો સારામાં સારું રિઝલ્ટ એનું મળી શકે છે. તો રાજુભાઈ, તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો છો? આ પ્રોડક્ટ આ પ્રોડક્ટને વપરાય, આનો ઉપયોગ કરવો જ જોઈએ ખેડૂતોને, અને સારામાં સારું રિઝલ્ટ અને સુપર રિઝલ્ટ મળે છે. તો જેમ રાજુભાઈ છાવા વાપરીને છવાઈ ગયા, તેમ તમે પણ વાપરો છાવા અને તમે પણ છવાઈ જાઓ. તમારા ખેતરને સંપૂર્ણ રીતે ઘાસ નિયંત્રિત કરો અને સારામાં સારું પાકનું મબલક ઉત્પાદન લો. ધન્યવાદ.